આ સરકાર આટલા વર્ષથી બેઠી છે તો એને શું કર્યું? આ રોડની પોઝિશન તમે અત્યારે શૂટિંગ કરો તો રોડની પોઝિશન જુઓ, અને સત્તામાં બેઠા બેઠા બધાએ ભાગીદારી કરી છે. ગટરની સમસ્યા દૂર કરો. રોડ રસ્તા સરકાર કરો. કોઈ હમો લોકો કઈ કરતા નથી, પાછું એમનું મૂકીને હોયા જાય, કુંડીઓ ખુલ્લી મૂકીને હોયા જાય, ઢાંકણા કઈ દેતા નથી. આમાં પછી પબ્લિક ચૂંટણીનો બહિષ્કાર ના કરે તો બીજું કરે હું? અમારે ત્યાં એપાર્ટમેન્ટ બધાની સામે બધા ખાડા છે, એની જ અમે બધા કરીએ. બીજા રોડ તમારે કરવા હોય તો કરો, ન કરવા હોય તો કઈ નહીં, અમારું થઈ જવું જોઈએ. બાકી આ મત અમારા એપાર્ટમેન્ટમાંથી કોઈ વ્યક્તિ આવશે નહીં. તો જુનાગઢે જે કર્યું છે નથી કામ કર્યું, ફ્લડમાં નથી કર્યું, કઈ નથી કર્યું, તો એવું બીજે કઈ નથી કર્યું. એટલે આ મોડેલ ઉપર બીજે જવાની વાતો કરે તો બીજા જે કોર્પોરેશન છે એ પતી જવાના પબ્લિક. જુનાગઢ મહાનગરપાલિકાનું ઇલેક્શન જાહેર થઈ ગયું છે. જુનાગઢ મહાનગરપાલિકાના ઇલેક્શન બાબતે જનતાનો મિજાજ જાણવા આપણે આવી પહોંચ્યા છીએ. આપણે જુનાગઢ મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5 ની અંદર આપણે જનતાનો મિજાજ જાણશું. હાજીભાઈ, આપનું નામ અને કઈ રીતની વાત છે, શું છે સમસ્યા? મારું નામ ચોલીલાલ પનારા, વોર્ડ નંબર 5 માં રહું છું. બરોબર. આ વોર્ડની અંદર એટલા બધી રોડ અને આ બે ઉપર એટલી બધી તમે ફરિયાદ સાંભળવામાં 5 કલાક રહ્યો તો થાકી રહ્યો. આ રોડની અંદર અમે શૌચાલય માંગી છે, નથી આપી. પોસ્ટમોર્ટમ આપી, બરોબર, નથી આપી. કોઈ વસ્તુ આ રોડની અંદર આજ આવડો વેપારની અંદર એક પણ મૂતરણી નથી. બેનો ખરીદી કરવા નીકળ્યા હોય તો એના માટે આ સરકાર આટલા વર્ષથી બેઠી છે તો એને શું કર્યું? આ રોડની પોઝિશન તમે અત્યારે શૂટિંગ કરો તો રોડની પોઝિશન જુઓ, અને સત્તામાં બેઠા બેઠા બધાએ ભાગીદારી કરી છે. આમ પબ્લિકની જે ફરિયાદ સાંભળવી જોઈએ એ ફરિયાદ નથી. આ વખતે માણસો પરિવર્તન લેવા માંગે છે. જુનાગઢ શહેરની આખી પોઝિશન એવી છે કે એક વખત આ જે બધાએ જે કર્યું છે, મુખ્યમંત્રીએ જે સજેશન કર્યા છે એના પણ ઘોડીના લોકો પી ગયા છે. પાછી ટપોર કરી કે મુખ્યમંત્રી કે ભાઈ કે તમે જે કામ નથી કરતા તો આ વખતે પબ્લિક તમને જે છે તમારી જગ્યા દેખાડી દેશે, બરોબર. પાછા મુખ્યમંત્રી એમ કે છે કે નવા જે કોર્પોરેશનો જે છે એ જુનાગઢ પ્રમાણે, તો જુનાગઢે જે કર્યું છે નથી કામ કર્યું, ફ્લડમાં નથી કર્યું, કઈ નથી કર્યું, તો એવું બીજે કઈ નથી કર્યું. એટલે આ મોડેલ ઉપર બીજે જવાની વાતો કરે તો બીજા જે કોર્પોરેશન છે એ પતી જવાના પબ્લિક. ઈ પબ્લિક જ અમે જે પબ્લિક એમાં હેરાન થાય છે. આજ કેટલાના જો આજે 2 જણા ખાટલા વાળા બેઠા છે, રોડની વાકે જે વસ્તુ પડ્યા દવાખાનાઓની અંદર, જે આમ પબ્લિક જે કાયમી કરીને જે કાયમીનું કરીને ખાય છે, આજે એની પોઝિશનથી ભાઈઓ મિત્રો એને ભણે છે. અત્યારે આ કોર્પોરેશનની જે ન કરવાની નીતિને હિસાબે આ બધા આમ પબ્લિક ભોગવે છે. અચ્છા, તો આપણી સાથે બીજા એક ભાઈ જોડાઈ ગયા છે. આપણે તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. કઈ રીતની વાત છે, શું છે અને કઈ રીતની સમસ્યા છે, અને ક્યાં કામો થયા છે અને ક્યાં કામો નથી થયા? હા, સોનીભાઈ ભંડારાએ કીધું છે એ બધી હકીકત જ છે. રોડ રસ્તાની બધી આમાં બધું છે ને, આમાં કાંઈ સકરવાર છે જ નહીં. આમાં શું કહું તમને, આમાં બધું ભ્રષ્ટાચાર જ કરે છે. સરકારની કેટલી ગ્રાન્ટ આવે ક્યાં જાય? ગ્રાન્ટો આવે છે બધી ઠીકા ભરી ગઈ, એટલે કામ કાંઈ બતાવતા નથી ને પબ્લિકને હેરાન કરવા માંગે. સમસ્યા છે અને કઈ રીતની વાત છે? સમસ્યા આ રોડ ઉપર એક તો ખાસ જાહેર શૌચાલય કરવાની ખાસ જરૂર છે, અને ગલીઓના રોડ બધા વ્યવસ્થિત કરવાની જરૂર છે. અમારે આ પાણી અહીંયા નીકળ્યા કરે, ગટરું તોડ્યા કરે ને પાછા એમને ખાડા રાખીને વહી જાય. હાલવાની એટલી માથાકૂટ. તમારી બીજી શું સમસ્યા છે અહીંયા? બીજું અહીંયા તો એવું છે ને, રોડ બનાવે ને તોડે, ઈ જ ધંધો કરે. ચૂંટણીનો શા માટે બહિષ્કાર કરવાનો? ચૂંટણીનું તો આ બધી આવું હોય એટલે કેવું પડે કે ભાઈ આ ચૂંટણી મત નાખે એટલે કરે. હાજી ભાઈ, આપના નામ છે ને શું? મારું નામ નીતિનભાઈ આદસણા,
આ કેટલો ટાઈમથી અહીંયા પાણી નીકળે છે, કોઈ હમું જોતું નથી, કાંઈ રિપેરિંગ કરતા નથી, કાંઈ માંદડામાં હાલ્યું જવું ને હાલ્યું આવું, કોઈ હમું નમું કાંઈ કરતા નથી. પાછું એમનું મૂકીને વયા જાય, કુંડીઓ ખુલ્લી મૂકીને વયા જાય, ઢાંકણા કાંઈ દેતા નથી. આમાં પછી પબ્લિક ચૂંટણીનો બહિષ્કાર ના કરે તો બીજું કરે શું? અમને કોઈ જાતનો વાંધો નથી, બહિષ્કાર કરવાનું કારણ જ આ. અહીંયા 5-5 વર્ષ થયા, અહીંયા કોઈ હમું જોવા ના આવતું હોય તો થોડુંક આમાં ધ્યાને દેવું પડે ને એ લોકોને, એમ વાત છે. અહીંયા તમે કોર્પોરેટર કોણ છે, ઓળખો હો કે? ઓપરેટર અહીંના શિલ્પાબેન જોશી છે અને નિલેશભાઈ ધોળેસિયા છે. શું એને કઈ વિકાસના કામ જ નથી કર્યા? વિકાસના કામ કરે ને પાછા તોડે ને વિખે ને હમું કરે ને ઈ જ કરે છે, કોઈ એક હરખું વ્યવસ્થિત કઈ કામ નથી હાલતું. હવે આપણે મહિલાઓ પણ ઉપસ્થિત છે, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયત્ન કરશું. જી બેન, આપની શું સમસ્યા છે? સમસ્યા ગટરના પાણીની છે, ઈ નિકાલ થવો જોઈએ ને એનો વ્યવસ્થિત એને સમસ્યા એને અમારે નિરાકરણ થવું જોઈએ, બીજું કઈ નહીં. ગટરના પાણીનો પ્રશ્ન છે એ અમારે વારંવાર અવારનવાર આવે છે, કમ્પ્લેન કરવા છતાંય કોઈ કમ્પ્લેનમાં ધ્યાન દેતા નથી. મત જોતા હોય ત્યારે વધારે આવે છે, એટલે મતનો ચૂંટણીનો બહિષ્કાર આજ વખતે કરવાનો જ છે. આપણી સાથે બીજા પણ એક બેન બોલે જે છે. જી બેન, આપની સમસ્યાને શું? બસ આ જ સમસ્યા છે, મેન ગટર નીચ છે, અમારા છોકરાઓ પડે છે, મચ્છર થાય છે, રોગચાળો ફેલાય છે, બીજો કાંઈ પ્રોબ્લેમ નથી અમને ભાઈ. ભલે ચૂંટણીનો ઈ કાંઈ અમને પ્રોબ્લેમ નથી, પણ આ ગટરની સમસ્યા હલ કરો, રોગચાળો ફેરાય. કોર્પોરેટર કોણ છે ને કોર્પોરેટરે શું કામ કર્યા કે કામ ઈ કાંઈ અમને પ્રોબ્લેમ નથી, કરે કે ના કરે અમને કાંઈ ફેર નથી પડવાનો. આ ખાલી અમારા આ છોકરાઓ બીમાર પડે, ડેન્ગ્યુ ને થાય છે, મેલેરિયા થાય છે તો વારંવાર દવાખાને જવું પડે, બાટલા બધું ચડાવ કેવડા 5-5 હજાર ના ખર્ચા થાય ભાઈ. આપણી સાથે બીજા પણ એક બેન જોડાઈ ગયા છે. જી બેન, આપનું નામ છે? હવે આ ભાઈ આ રોડ તો તમે જોયા જેવી હાલત છે. આ બધા જો સાયકલ વાળો ભાઈ કેવો છે તમે જોતા હતા ને, ઈ પડી ગયો હતો. એટલે આ રોડ એવા તૂટી ગયા એવા હરખા તો કરો. મતમાં તમે જોતા તો તમે આવજો, નકર ના આવતા હોય પણ રોડ હમા કરો છો. અમારે ત્યાં એપાર્ટમેન્ટ બધાની સામે બધા ખાડા છે, એની જ અમે બધા કરીએ. બીજા રોડ તમારે કરવા હોય તો કરો, ન કરવા હોય તો કઈ નહીં, અમારું થઈ જવું જોઈએ. બાકી આ મત અમારા એપાર્ટમેન્ટ માંથી કોઈ વ્યક્તિ આવશે નહીં. ઈ બાને તમારે આ બાજુ આવવું નહીં, કામ અમારું પેલા થવું જોઈએ. અમારા રોડ અમારા છોકરા બોકરા બધા કેવા પડે છે અહીંયા, ગટરનો પ્રોબ્લેમ. હાજી બેન, આપની કઈ સમસ્યા? ગટરની સમસ્યા છે ને ભાઈ, ગટર નથી એમ થાય કે એમાં બાળકો પડે, બીમાર પડે, એમ બધા બીમાર પડે. આ પડ્યા હતા તમે કયો? અહીં પડ્યા હતા, હજી પાટો વાયરલ જો હજી પાટો છે પડી જઈશ. નહીં તો રોડ ઉપર ઝાંઝા રોડ બનાવ્યો સરસ, પણ કોઈ અહીંયા કરો. આમ જો બમ્પ નાખવાની જરૂર છે. પાણી જો બધું ચૂંટણીનો બહિષ્કાર આ જ છે. હાજી બેન, આપનું નામ અને શું સમસ્યા છે અને કઈ રીતના આખી? મારું નામ છે. અને રોડ એટલા ફૂલ સાધન જાય છે તો કે બાયુને તો તેવડ જ નથી કે ઈ પાસ કરી શકે ગાડી, એટલે બમ્પ નથી. પછી લાઈટ થાંભલાની વહી ગઈ તો કેટલી વાર કમ્પ્લેન નોંધાવી ત્યારે માંડ લાઈટ થાય. હમી ખાડા એટલા, પાણી નર્મદાનું એટલું કે નર્મદાનું પાણી માપે આપો ને કે આપો તો દંડ કરીને આપો, માપે આપો. બાકી ક્યાંય એટલું પાણી ઢોરાતું જ ન હોવું જોઈએ, એને બદલે એટલું પાણી નર્મદાનું ઢોરે છે કે ક્યાંય નીકળાતું નથી. એટલા બગડી જાય કે તમે ઘરમાં આવો, તમે પાર્કિંગ જોવા જાય કેવું છે, નવું પાર્કિંગ છે, બનાવેલું નવું પાર્કિંગ છે, પણ કોઈ દી પાર્કિંગ ચોખ્ખું હોતું નથી. સીધી ગાડી જારાવારી થઈને જ બધાની અંદર આવવાની. હાજી, આપણી સાથે બીજા રહીશ તો બોલાના. જી, આપના નામ અને શું સમસ્યા અને બહિષ્કાર તમે કરવાના છો? અમારે ચૂંટણી બહિષ્કારનો જે પ્રશ્ન, જે અમને સમસ્યા છે બધી, એ સમસ્યા આવીને રૂબરૂ જોઈ શકે અધિકારીઓ અને અમારી સમસ્યાનું નિરાકરણ કરે એવી અમારી માગણી છે. સુનીલાલ પનારા, વોર્ડ નંબર 5 માં અમે રહીએ છીએ. બરોબર, આજ વોર્ડની તો અમે કહીએ, પણ આજ ગામની પણ વાત કરીએ કે આજ તળાવ છે. આજ કેટલા ટાઈમથી આ તળાવનું કામ હાલે છે. આજ તળાવવાળા રોડની અંદર આજ અમારા ગામની અંદર જવા માટે વન વે છે. આજ અમે વર્ષ દિવસ થયા આજ અમે એની સમસ્યા ભોગીએ. આજ જે ફાટક બંધ હોય તો આજ અમે અડધી પોણી કલાક રોકાય છે. આ સરકાર એમાં શું કરવા માંગે છે? બરોબર, અને આ વોર્ડની અંદર અને આ રોડની અંદર મેન સમસ્યા હોય તો મૂતરણી માટે, જાહેર મૂતરણી માટે એક પણ સગવડ નથી. પછી આજ દવાખાનાની અંદર
આજ 7 અને 5 ની અંદર એક પણ દવાખાનાની જે સગવડ ગવર્મેન્ટની હોય આજ જેના 30 થી 35,000 પબ્લિક રહેતી હોય 2 વોર્ડની અંદર, પણ આજ 2 માંથી એક વોર્ડની અંદર ગવર્મેન્ટની દવાખાને પીટીએફ સેન્ટર નથી, બરોબર. આજ એની માગણી પણ મૂકી છે. આજ કેટલી બધી માગણી મૂકી, રોડની ગટરની જે આ લોકો કરે છે, પેલા વેલા ન આવડતના હિસાબે પેલા વેલા ખોદે તો પાણીની લાઈન નાખે, તો પાછું ખોદી અને ગટરનું નાખે. આ આમ પબ્લિકના જે ટેક્સના પૈસા ભરેલા છે તો એના પૈસા વેડફાઈ જાય છે. આજ પબ્લિક એના માટે કેની પાસે જવું? આજ કોઈ પાસે જતા જાય તો આ સરકાર બધી રીતે દબાવી દે છે. આ વખતે ચૂંટણી આવી છે, ચૂંટણીમાં આજ પબ્લિક છે એનો જવાબ 100% દેવાની છે. હાજી, તો આપણે બીજા એક ભાઈની સાથે વાત કરવાનો પ્રયત્ન કરશું. જી ભાઈ, આપનું નામ? નલિનભાઈ, ચૂંટણીને લઈને આપનું શું કહેવાનું છે? કઈ રીતની વાત છે ચૂંટણીને લઈને? આમાં તો એવું છે ને કે ભાઈ આપણે જુનાગઢની અંદર મહાનગરપાલિકા જેવું લાગતું જ નથી. ગ્રામ પંચાયત સારી હોય એના કરતા. કોઈ જાતની પબ્લિકને કોઈ જાતની ટેક્સ ભરે છે એ પ્રમાણે સગવડ મળતી જ નથી. હા, રોડ, રસ્તા, ગટર, પાણીના પ્રશ્નો છે, એમાં ક્યાંય સુવિધા મળતી નથી અને પબ્લિકને શોષણ કરવામાં આવે છે. હજી આપણી સાથે એક વેપારી ભાઈ પણ જોડાઈ ગયા છે, એમની સાથે પણ આપણે જાણવાના પ્રયત્ન કરશું. હાજી ભાઈ, કઈ રીતની વાત છે, શું છે, કઈ રીતના તમારા વોર્ડની અંદર વિકાસ થયો છે કે શું છે? કાંઈ વિકાસ નથી થયો ને અહીંયા કાયમી રોજ એક્સિડન્ટ થાય. અહીંયા બમ્પ મૂકવાની વાત કરીએ છીએ, બમ્પ જ નથી મૂકતા. કાયમી એક એક્સિડન્ટ થાય છે. આજે સવારે અને રોડ, રસ્તા, લાઇટ, પાણીની કઈ રીતના સુવિધા છે? લાઈટ, પાણી, રોડ, રસ્તાની સુવિધા કઈ છે નહીં, બરોબર. બીજું હું બોલવું અહીંયા? હાજી, આપણી સાથે વકીલ દાદા બોલાઈ ગયા છે, આપણે તેમને પણ પૂછવાના પ્રયત્ન કરશું. જયજી કરશનજી ભરાવે. આ લોકશાહીનો અર્થ લોકો વડે, લોકો દ્વારા, લોકો મારફત ચાલતું તંત્ર છે. સરકાર પૈસા મોકલે ઉપરથી કઈ કામ નથી થતા અને આ પબ્લિકમાં ભ્રષ્ટાચાર થાય છે. કોઈ કામ વિકાસના કઈ થતા જોઈએ એવા થતા નથી. અને કોર્પોરેટરો વિશે તમારું શું કહેવાનું? કોર્પોરેશન જે કામ કરે ને ઉમેદવાર તરીકે લેવાના, બીજું હું. ઓલો નાનો છોકરો ધૂળ ખાય પણ ડેમ ખાઈ જાય, એના જેવું છે આ બધું. નાનો છોકરો ધૂળ ખાય પણ એન્જિનિયર ડેમ ખાઈ જાય. 2 બનાવે 5 લાખ.